નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રામપડિયા. મોરબીમાં 140 થી વધુ કરોડના ખર્ચે પીપળી રોડ બને તે પહેલા જ હાલ તૂટી ગયો છે. ઘણી બધી જગ્યાએ હાલ થીગડા મારવાના કામ ચાલી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જ્યારે આ પીપળી રોડનું ખાતમુહૂર્તનું કામ હતું ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા એવી ડંફાસો મારવામાં આવતી હતી કે 10 વર્ષથી વધુ સમય સુધી આ રોડને કંઈ નહીં થાય તેવો રોડ બનાવવામાં આવશે. ત્યારે અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કઈ પ્રકારના આ વિડીયોમાં તમે જુઓ છો કે પીપળી રોડ પર અનેક જગ્યાએ ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડતાની સાથે જે 2 દિવસ પહેલા ચક્રવાત ન્યૂઝના માધ્યમથી ન્યૂઝ અપલોડ કરી અને વેબસાઇટ ઉપર મૂક્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા આજે સવારે થીગડા મારવાની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. 1-2 જગ્યાએ થીગડા લાગી ગયા છે અને 1-2 જગ્યાએ અત્યારે થીગડા મારવાની કામગીરી હાલ ચાલુ છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે 140 થી વધુ કરોડનું સરકારે આ ટેન્ડર પાસ કર્યું અને જે તે ખુરાના કંપની નામની કંપનીને ટેન્ડર આપ્યું છે એવી માહિતી મળી રહી છે. પણ ખરેખર આ જે કંપની રોડ બનાવી રહી છે એ કેવી ગુણવત્તાનો બનાવી રહી છે તેના ઉપર આ સવાલ ઉઠી રહ્યા છે. સવાલ તમે જોઈ રહ્યા છો કેવી ઉઠી રહ્યા છે. અત્યારે લોકમુખે એવી પણ ચર્ચા છે કે આમાં જે હજારો કરોડો રૂપિયાનું આ ટેન્ડર હતું તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીના કારણે આ અત્યારે ગાબડા પડી રહ્યા છે. પીપળી રોડ છેલ્લા ઘણા સમયથી આ સમારકામ માગી રહ્યો હતું, નવો રોડ માગી રહ્યો હતો. ત્યારે એ સિરામિક એસોસિએશન હોય સહિતની સંસ્થાઓ અને સિરામિકના જે 300 થી વધુ પીપળી રોડ પર કારખાના આવેલા છે તેમની માંગ હતી કે આ રોડ બને અને જે સરકારે ધ્યાને લઈ અને પ્રજાના પૈસે જે આ 140 થી વધુ કરોડનું આ ટેન્ડર આપ્યું અને રોડનું જે 28 કિલોમીટરનું કામ છે એ ક્યાંક ને ક્યાંક પાસ કરી દેવામાં આવ્યું અને પ્રજાને મુશ્કેલી ન પડે એ માટે આ કામગીરી યુદ્ધના ધોરણે સ્ટાર્ટ પણ કરી દેવામાં આવ્યું. પણ કેવી કામગીરી કરવામાં આવી એ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ એકદમ હલકી ગુણવત્તાનું કામગીરી થઈ રહી છે. લોકમુખે એવી ચર્ચા છે, લોકો પણ એવા આક્ષેપો કરી રહ્યા છે આ રોડ વધુમાં વધુ 2 થી 3 વર્ષમાં તૂટી જશે. અત્યારે જો હજી અડધો રોડ 50% હજી કામ ચાલુ છે, 50% રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. જે 50% રોડ કમ્પ્લીટ થઈ ગયો છે તેમાં આ પ્રકારના જે અત્યારે થીગડા મારવા પડે છે તો આ આખો રોડ બનીને શરૂ થશે ત્યાં તો જે 50% હાલ બનેલો રોડ છે એ સંપૂર્ણપણે તૂટી જશે એવો ભય સતાવી રહ્યો છે. ત્યારે જુઓ આ વિડીયોમાં અમે ત્યાંના સ્થાનિક વેપારીઓ પાસે પણ જાણ્યું કે કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારનું કામ થઈ રહ્યું છે. જુઓ આ વિડીયોમાં કે જે અહીંના સ્થાનિક વેપારીઓ છે એ શું કહી રહ્યા છે. આ 28 કિલોમીટરનો રોડ બને છે. એમાં જો કે કોન્ટ્રાક્ટ 10 વર્ષનો છે અને હજી 1.5 વર્ષે નથી થયું આ રોડનું અને ત્યાં પાછળ ખાડા પડવા માંડ્યા છે અને એમાં થીગડા મારવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક મોટો એવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું અમને દેખાઈ રહ્યું છે આ રોડમાં. એટલે કોઈ આના ઉપર કોઈ જાતના પગલાં લેતા નથી, કોઈ અધિકારી કોઈ આનું જોવા આવતા નથી કે આ રોડનું કામ કઈ રીતના થઈ રહ્યું છે. મારું નામ ચેતન છવાણી. હા, 1.5 વર્ષથી આ કામ ચાલુ થયું છે રોડનું, પણ હજી 50% એ રોડ પહોંચ્યો છે. ત્યાં પાછળથી થીગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. 140 કરોડની ઉપરનો કોન્ટ્રાક્ટ દીધેલો છે, 10 વર્ષની ગેરંટીવાળો છે. પણ અમને નથી લાગતું કે આ 10 વર્ષ રોડ હાલે એવું, કારણ કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો એવું અમને દેખાઈ રહ્યું છે. જો હજી તો 1 વર્ષ થયું નથી રોડ બનાવવાનું, ત્યાં પાછળથી પીપળી આજુબાજુ બધે થીગડા મારવાનું કામ ચાલુ છે. રોજને માટે થીગડા ચાલુ જ રહે છે મારવાના. હજી એક ચોમાસું ગયું નથી આ રોડ બન્યો એનું. તો અમારે 10 વર્ષ આવી રીતે જનતાને આ બધી સમય પસાર કરવો અને વાહનના અકસ્માત થાય એવું અમને લાગે છે કે આ લાંબો ટાઈમ ટકશે નહીં આ રોડ. અને રોડની બંને બાજુ પાણીના નિકાલ કે કોઈ વ્યવસ્થા કરેલી નથી. બધાએ આજુબાજુના શોપિંગમાં પાણી ભરાઈ રહે વરસાદ થાય એવું અમને દેખાય છે કે આમાં વહેલી તકે કંઈક પગલાં લે તંત્ર, એવી અમારી માગણી છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા છે. નવો બનતો રોડ ઉપર ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે, જેના કારણે ખટારામાં પંચર પડવાના અંતે ને એવું બધું લાગી રહ્યું છે. અને પાછળથી ગાબડા પૂરવાનું કામ પણ ચાલુ છે અને અધિકારીઓ કે કોઈ ચેકિંગ કરવા આવ્યા નથી અને એની લાલિયાવાળી સામે આવી રહી છે.
બીજી રીતે જોવા જઈએ તો આપણે જે જમીન સંપાદન કરવામાં આવ્યું છે એમાં જે મધ્યસ્થ રેખા હોય એ ફક્ત એક સાઈડની જ રાખેલી છે, સામેવાળાનો અન્યાય કરેલો છે. અને એવું પણ જાણવા મળેલું છે કે અમુક અધિકારીઓના સાધુના કે એના કોઈના ફેક્ટરી સામે આવેલી હોય તો એમાં પણ વાલા દેવાની નીતિ રાખીને બધું કાર્ય કરવામાં આવેલું છે. અને અમુક સર્વે નંબર તો એવા છે કે જે રોડથી બીજા અને ત્રીજા ખેતરની અંદર આવે છે, એનું પણ એમાં સર્વે કરવામાં આવેલો છે કે તમારે સંપાદનની નોટિસ આવશે. નોટિસ તો હજી આવેલી નથી, પણ ખાલી છાપામાં જાહેરાતમાં આપી દીધું છે કે તમારું સંપાદન થાય છે. તો આ શું છે બધું એમ લાલિયાવાડી જ છે એક જાતની કે ઓફિસમાં બેઠા બેઠા ગૂગલ મેપ થ્રુ સર્વે કરેલો છે કે શું છે એ કાંઈ આમાં ખબર પડતી નથી. અને સર્વે સંપાદનનો હોય તો જ્યારે રોડનું કાર્ય ચાલુ થાય, પ્રારંભ થાય ત્યારે સર્વે કરવાનો હોય છે. આ તો કાર્ય હવે પૂર્ણતાના આરે છે અને ત્યારબાદ હવે નોટિસો આવે છે, તો આમાં શું સમજવાનું? મારું નામ જયપાલસિંહ ઝાલા છે. હાલમાં આ રોડનું કામગીરી તો છેલ્લા 1.5-2 વર્ષથી ચાલુ છે, પરંતુ એક બાજુ નવો રોડ બને છે ને બીજી બાજુ થીગડા મારવાનું ચાલુ છે. તો ક્યાંક ને ક્યાંક આ હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવે છે એવું દેખાઈ રહ્યું છે. અને પાછળથી જો થીગડા જ મારવા હોય તો આવી રીતે રોડ કરવાનો કોઈ મતલબ નહોતો. જે જૂનો અમારો રોડ હતો તો એનો મતલબ કે 2 વર્ષ પછી આ રોડ પાછો એવો ને એવો થઈ જશે. એનો કોઈ મતલબ નથી કે તમે પાછળથી થીગડા મારવાનું કામ ચાલુ રાખો અને એક બાજુ તમે નવેસર રોડ બનાવો છો. તો રોડનો મતલબ શું હોય કે પ્રજાના કામ માટે વાપરવામાં આવતા જે રૂપિયા હોય એ રૂપિયા ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો ભ્રષ્ટાચાર આમાં દેખાઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે કઈ પ્રકારે વેપારીઓ પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ રોડ યોગ્ય ગુણવત્તાવાળો બની નથી રહ્યો. જે કંપનીને 140 કરોડનું કામ સોંપવામાં આવ્યું તેમાંથી જે માહિતી મળી છે એ મુજબ 60 કરોડ તો ચૂકવાઈ પણ ગયા છે. 50% જેવી કામગીરી અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહી છે કે પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક નાલાઓનો પ્રોબ્લેમ આ વેપારીઓ અત્યારે દર્શાવી રહ્યા છે કે યોગ્ય જગ્યાએ જે નાલા હતા એ પૂરી નાખ્યા છે, ત્યાં ફરી નાલું નથી બન્યું. તેનાથી આગામી ચોમાસું માથે છે તેમાં પાણી ભરાવાનો પણ પ્રશ્ન સતાવશે. તો આ પ્રકારે અનેક પ્રકારના પ્રશ્નો છે જે અત્યારે વેપારીઓ અને મોરબીના લોકમુખે પણ ચર્ચા રહ્યા છે કે આ રોડ ઉપર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, પરંતુ આ ભ્રષ્ટાચાર કરવાની માં આવ્યો છે એનો કોઈ તપાસ થશે કે આ જ રોડ આ બની અને કમ્પ્લીટ થઈ જશે અને આગામી 2 થી 3 વર્ષમાં ફરી એક વખત અમારે આ જ માધ્યમથી એ રજૂઆત લોકોની મૂકવી પડશે કે આ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો છે, એવી રજૂઆત ન કરવી પડે. એ પ્રકારની યોગ્ય ગુણવત્તાનો જે પ્રજાના પરસેવાના પૈસે બનેલો આ રોડ જે બનાવવામાં અત્યારે આવી રહ્યો છે એ યોગ્ય ગુણવત્તાનો બને એવી લોક માંગ છે. અને સાથોસાથ આ માંગને ચક્રવાત ન્યૂઝ હાલ ઉઠાવી રહ્યું છે.